ગુજરાતના ભાવનગરમાં છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઊભા થઈ રહ્યા છે। એક બાદ એક એવી ઘટનાઓ સામે આવી રહી છે કે જેમાં અસામાજિક તત્વો બેફામ બનતા હોય છે, ક્યાંક તલવારો ઉછળતી હોય છે તો ક્યાંક લાકડીઓ વડે એકબીજાને મારવાની ઘટનાઓ સામે આવતી હોય છે। ત્યારે હવે ભાવનગરમાં વધુ એક આવો જ કિસ્સો સામે આવ્યો છે કે જેમાં બે કૌટુંબિક વિવાદો હતા, એને જ કારણે આખી એક મોટી બબાલ થઈ છે। સમગ્ર મામલો શું છે તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। આપણે જોતા આવ્યા છીએ કે ભાવનગરની અંદરથી છેલ્લા ઘણા સમયથી ઘણી બધી બબાલોના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે હવે આજ ભાવનગરની અંદરમાં વધુ એક બબાલ થઈ છે। આ વિષયને લઈને વાત કરવામાં આવે તો ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં શુક્રવારે મોડી રાત્રે સામાન્ય બોલાચાલીએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। બે કૌટુંબિક પરિવારો વચ્ચે કરિયાણાની દુકાને બેસવા જેવી નજીવી બાબતે મામલો વધારે બીચક્યો હતો, જેમાં સામસામે તલવારો, ધોકા અને પથ્થરમારો થતા આખા વિસ્તાર રણ મેદાનમાં ફેરવાઈ ગયો હતો। અથડામણમાં મહિલાઓ સહિત લગભગ 5 જેટલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે। ઘટનાની વિગત મુજબ ખેડૂતવાસમાં માતાજીના મંદિર પાસે રહેતા બે પરિવારો વચ્ચે વિવાદ થયો હતો। ઈજાગ્રસ્ત છે એમના જણાવ્યા અનુસાર તેમના ઘર પાસે આવેલી કરિયાણાની દુકાને લોકોને ભેગા થયા હતા। આ ભીડ એકઠી કરવાની ના પાડતા મામલો ગરમાયો હતો અને જૂની અદાવતનો ખાર રાખીને શખ્સોએ મોડી રાત્રે હુમલો કર્યો હોવાનો આક્ષેપ થયો છે। બીજી તરફ સામા પક્ષે ગીતાબેનને પણ અગાઉ માથાકૂટને લઈને હુમલો થયો હોવાનું જણાવ્યું છે અને પથ્થરમારામાં ઘાયલ થયેલા તમામ લોકોને તાત્કાલિક ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતાને જોતા એલસીબી અને ઘોઘા રોડ પોલીસ મથકના પીઆઈ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। સ્થિતિને કાબુ લેવા માટે 112ની 5થી વધુ ગાડીઓને તૈનાત કરવામાં આવી હતી અને મોડી રાત સુધી પોલીસે હોસ્પિટલ અને ઘટના સ્થળે તપાસ હાથ ધરીને સામસામે ફરિયાદ નોંધવાની તજવીજ છે તે શરૂ કરી હતી અને અત્યારે હાલ આ વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે પણ ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે જે રીતે ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં જે જૂથ અથડામણની ઘટના સામે આવી હતી, અત્યારે હાલ સમગ્ર પંથકની અંદર ચકચાર મચી ગઈ છે। બે પરિવારો વચ્ચે સામાન્ય બાબતને લઈને ક્યાંક આખી આ ઘટના સામે આવી હતી। પહેલા બોલચાલ થઈ હતી ને એ બાદ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું, તલવારો ઉછળી હતી, એકબીજાને મારવામાં આવ્યો હોવાનો પણ અહીંયા આક્ષેપ કરવામાં આવ્યો છે। જૂની અદાવતને લઈને પણ ક્યાંક આ ઘટના બની હોય એવા પણ આક્ષેપો અહીંયા મૂકવામાં આવી રહ્યા છે। સૌથી પહેલા તો આ સમગ્ર ઘટના ઉપર નજર કરીએ અને એ બાદ ઈજાગ્રસ્તે શું કહ્યું તે પણ સાંભળીએ। हाँ हाँ देखो देखो आया से कोई दो अरे આવી જાય ભાઈ, હું શું ને આપી દઉં, હું શું આપી દઉં। एक मावला બરોબર 1 કિલો આવી ગયો ભાઈ એ ભાઈ એનો કેટલી ના મુજારો રહે છે બેઠો છે અંદર
મારું નામ જીતેશભાઈ જયંતિભાઈ. મારા ઘરના ને 25 જણાથી આવીને મારવા આવ્યા હતા. કાલે મારવા આવ્યા હતા અને આજે મારવા આવ્યા હતા. એમાં એ પહેલું નામ છે સુભાષ અને એની વહુ, પછી એના પપ્પા ને એના 2 ભાઈ અને એની વ્યાં આવ્યા હતા બીજા 25 જણા અને હતું આખું મકવાણા કુટુંબ. અને એમાં મેન છે પઢિયર, એ મકવાણાનો પઢિયર મેન છે એમાં મારવામાં. એમાં એવું હતું ના દુકાન છે ને, તમે દુકાને બેઠતા હતા ને, મેં એમ કીધું હતું કે તમે લોકો દુકાને બેહવા ન દેતા, મારી છોરી જુવાન છે, એ દુકાન વાળા કે મારી દુકાને તો બેઠશે, એમાંથી માથાકૂટ થઈ ના દુકાને મારા ઘરની પરખે જ દુકાન છે, ખેડૂત વાસ. ભાઈ એ જ કીધું હતું મેં કે દુકાને બેહવા ન દેતા, કે અમારી દુકાન છે ગમે એ બેઠશે એમ મને એ કીધું. નહીં અમે કાંઈ ફરિયાદ નથી કરવા ગયા. આજે અમને છે ને તો પેલા તલવારું ધોકા ને એવું લઈને મારા પપ્પાને મારા ભાઈને એને માર્યા, પછી 20-25 જણા ઈટાવાળી કરીને મને માર્યો. પછી મારા ઘરના ને માથું પડ્યું, મારા ઘરના 2 ભાઈ પડ્યા છે, 4માં 2 પડ્યા. મારા પપ્પા છે, મારો ભાઈ છે, પછી મારા કાકીને વાગ્યું છે, મારા બેનને વાગ્યું છે. લગભગ અમે 7 થી 8 જણાને વાગેલું છે. ઘરમાં નુકસાન નથી થયું પણ બહાર રોડ માથે એ લોકોને કરિયાણાની એની દુકાન છે, તો કરિયાણાની દુકાન મને આદમી ને ભેગા થોડા કરવાના હોય. અમારે પાન માવાની ગલ્લાની દુકાન હોય તો ભેગા કરતો ઠીક છે. નામ બારૈયા સંગીતા પ્રવીણભાઈ છે. હું અહીંયા કેળુવાસમાં રહું છું. આમાં દાદાની બધા પાટે રહેશે, ઘરે કોઈ નહોતું તો બધા મારવા આવ્યા હતા, કેટલા બધા જણા. અને માં દાદાને ને માં ભાઈને બેને માથા ફોડી નાખ્યા છે, માં ભાભીને માથું ફોડી નાખ્યું છે. ઘરે કોઈ નહોતું. માથાકૂટ કાંઈ નહીં, આયા પડખે બેઠો આવે ને દુકાને તો ખાલી એમ કીધું કે દુકાને છોકરાને ન બેઠવા દેતા, આમાં જુવાન સોળી ઘરે છે તે કે મારા ઘરે બધા આવશે બેઠવા, તમારા સોળીને ઘરમાં રાખો એમ બોલાય. તે એમાંથી એ લોકો મારવા માંડ્યા. આ ધોકા ને છૂટા ઘા ને એવું બધું મારવા માંડ્યા હતા. ધારિયા ને ધોકા ને એવું લઈને આવ્યા હતા, ઘરે કોઈ નહોતું. અમે બધા ખેડુવાસમાં ગયા ને તો અમને મારવા માંડ્યા, બધા પકડીને. અમારે 5-6 જણાને વાગ્યું છે. અમે ઝાઝા નહોતા, અમે ખાલી મારા દાદાની 5 જણાને, સામના તો 20-25 જણા હતા. નામ તો હું નથી ના રહેતી એટલે મને કાંઈ ખબર નથી. આમાં દાદાની ના રહે છે, અમારે પડખે રે ને આ લોકોની, એનું નામ સુભાષ છે. હા ઈ આ બાબત થી થઈ હતી કે પડખે દુકાન છે ને ના બેઠવા છોકરા આવે ને એને ના પાડે, તે ના પાડે એમ કે બધા મારા ઘરે બેઠવા આવશે, તમારા છોડીને ઘરમાં પૂરીને રાખજો એમ કે છે. ઈ પડખે વાળા જે બાયધા એનું નામ ગીતાબેન છે, એને છોકરા સુભાષ એના હારા ની બધા બાજવા આયા હતા. એક તરફ ભાવનગરમાંથી હમણાં પણ જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા હતા, ત્યારે હવે ભાવનગરની અંદરથી વધુ એક જૂથ અથડામણના સમાચાર સામે આવ્યા છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે શું ખુલાસા થાય છે, કારણ કે પોલીસ દ્વારા અત્યારે હાલ આ વિસ્તારની અંદર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જેથી કરીને આગામી સમયમાં કોઈ આવો બનાવ ના બને. પણ જે રીતે આખી આ ઘટના સામે આવી છે, એક નાની બાબતને લઈને આખી આ બોલાચાલી થઈ હતી ને એ બાદ જે હિંસક સ્વરૂપ છે તે આ ઘટનાએ લઈ લીધું હતું. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર વિષયને લઈને કયા ખુલાસા થાય છે. તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.